અહીંયા કણુકેશ્વર મહાદેવ ખાતે હું મૃત્યુંજય યજ્ઞ ચાલે છે પ્રશાંત ન્યૂઝ ઓનર અને બેઠો છું, તો આપ સૌ એનું નિરીક્ષણ કરશો અને મહાદેવના આશીર્વાદ લેશો અને આ યજ્ઞ ચાલુ થશે. ઉત્સવમાં હું એમાં બી સહભાગી છું. ઓમ નમઃ શિવાય. શિવ સૃષ્ટિ છે, શિવજી સૌનું કલ્યાણ કરે, મહાશિવરાત્રિ તેનો પાવન ઉત્સવ છે. કણુકેશ્વર મહાદેવ ખાતે પ્રસંગ. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ. મારું નામ જ્યોતિબેન વિક્રમભાઈ અધ્યાપ છે. હું ઈશાનબેન રહું છું અને દર સોમવારે અહીંયા કણુકેશ્વર મહાદેવમાં 5 થી 7નો યજ્ઞ મહામૃત્યુંજયનો થાય છે અને હું 35 વર્ષથી અહીંયા નિઃશુલ્ક સેવા આપું છું. અહીંયા કોઈના માટે હવનમાં ભેદભાવ નથી. નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે કે જેને બેસવું હોય બધા બેસી શકે છે ભેદભાવ વિના. આ યજ્ઞ કણુકેશ્વર મહાદેવની અંદર હજારો વર્ષ જૂનું મંદિર છે, એની અંદર કરવામાં આવે છે અને ઘણી બધી પબ્લિક નિયમિત રેગ્યુલર આવે છે અને હવનનો લાભ લે છે. શિવરાત્રિના દિવસે કોઈ સખતની લાઈન હોય, લાખોની સંખ્યા ઉપર પબ્લિક અહીંયા દર્શનાર્થી આવે છે અને આ યજ્ઞનો લાભ લે છે. યજ્ઞ સવારે 9થી ચાલુ થાય છે, નોન સ્ટોપ સાંજે 7 વાગે પૂર્ણાહુતિ થાય છે અને પીલું હોમી અને મેં પૂર્ણાહુતિ કરીએ છીએ. તમને પ્રેરણા કઈ રીતે થઈ જ્યોતિ મેમ પહેલી વખત યજ્ઞની પ્રેરણા અમને પહેલાં બ્રહ્મ સમાજ સાથે સંકળાયેલા હતા. એ બ્રહ્મ સમાજના એક ભાઈ હતા, એમણે શરૂઆત કરી. પછી બધા ધીરે ધીરે છૂટા પડી ગયા. એમાં હું હવે એકલી જ રહી છું કે જે હું 35 વર્ષથી સેવા કરું છું. 35 વર્ષથી નોન સ્ટોપ મારું ઘર, કોઈ બી પ્રસંગ, લગ્ન પ્રસંગ, મરણ, કોઈ બી હું ત્યાં જતી નથી અને કોઈ બી પ્રસંગ હોય એ છોડી અને હું અહીંયા દર સોમવારે સેવા આપું છું. આખો 3 મહિનો પણ હું નોન સ્ટોપ સેવા આપું છું. 4 થી 7 અહીંયા 3 મહિનામાં પણ યજ્ઞ થાય છે. જ્યોતિ મેમ તમારું ગુજરાત સમાચારમાં વાંચ્યું એટલે ઘણું સારું કે ગુજરાત સમાચારમાં આપનો ફોટો આવ્યો તો યજ્ઞનો, કહેશો કંઈક? અમે શ્રી રામ જન્મજયંતિના દિવસે અમે 1008 દીવાનું યજ્ઞ કર્યો હતો. બરોબર છે, બરોબર. અને રામના ધનુષ્બાણ બનાવેલું, ઓમ બનાવેલો, સાથીઓ બનાવેલો, શ્રી રામ લખેલું અને 1008 દીવા કરી અને અમે દીવડાની આરતી ઉતારી હતી અને અમારા ખૂબ વધુ સંખ્યામાં બધા ભેગા થયેલા હતા. યજ્ઞ મંડળ મારું આખું જોતું અને હરરોજ 60 થી 70 માણસ દર સોમવારે આવે જ છે. દૂર દૂરથી પણ 60-70 માણસથી ઓછું કોઈ આવતું જ નથી. એનાથી વધારે માણસ આવે છે પણ ઓછું નથી આવતું. રેગ્યુલર આવવા. તમે બીમાર છો અને ત્રંબક યજ્ઞથી તો લોકોનું આરોગ્ય સુધરે, થોડું કહેશો એના વિશે? ત્રંબકનું આ મહામૃત્યુંજય યજ્ઞ છે, મરદાને પણ બેઠું કરે એમાંનો મંત્ર છે. આવા તો ઘણા બધા દાખલા છે કે મારા અહીંયા હાજરમાં અત્યારે હાલ એક બેન બેઠા છે, એમની આંખે દેખાતું નહોતું. ડૉક્ટર છૂટી પડ્યા હતા કે આંખમાં તમારો નૂર નથી, તમારું ઓપરેશન ફેલ જશે અને હું કોઈ જવાબદારી લેતો નથી તમારું ઓપરેશન કરવું હોય તો. એમને હું પોતે ઓળંગવા જતી હતી રોડ ઉપર અને હું ઓળંગી અને એમને છોડી આવતી હતી એમના ઘર તરફ રોડ ઉપર. એ અત્યારે 2 આંખે દેખે છે ને અત્યારે રોજ આવે છે, રેગ્યુલર. આવા ઘણા બધા દાખલા છે મારા પોતાના છે કે હું આખી અપંગ જેવી જ છું. પગથી માથા સુધીનો મને વાહ છે. મારા હાથની અંદર બધા હાડકાની અંદર માવો ઘટી ગયો છે અને કેલ્શિયમ તદ્દન નથી. હાડકા એકદમ પોચા પડી ગયા છે. છતાં જ્યારે હું સોમવારે આવું ત્યારે પૂરી હિંમતથી ભગવાન મને શક્તિ આપે છે અને એ શક્તિથી હું ઘેર જઈને ભલે પડી રહું પથારીમાં, પણ અહીંયા તો હું જરૂર ભગવાન મને બેઠી કરે છે અને મને અહીંયા હવનમાં બેસાડી અને યજ્ઞનું આખું પૂર્ણાહુતિ સાથે હું યજ્ઞ કરીને જ ઊભી થઉં છું. 4 પ્રહર પૂજા છે રાત્રે 8 વાગ્યાથી, તો શિવ ભક્તોને આજની પૂજાનો કંઈક સંદેશો તો શોર્ટમાં કે? આજે 4 પરની પૂજા થાય છે, એમ 7 થી 10, 7 થી 9 થવાની, 9 થી 11, 11 થી 3, 3 થી 5 બધા ભાગ લે એવું આપ ઈચ્છો છો, બરોબર? અને અહીંયા મહાપૂજા પણ સરસ થાય છે. કમળ પૂજા થાય છે મહાપૂજામાં અને ઘણી મોટી સંખ્યામાં જગ્યા પણ નથી રહેતી. સાંકળી સમાઈને બેસવું પડે છે. એટલા ભાઈઓ આવે છે બ્રાહ્મણો અહીંયા
જિલ્લામાં એ જગ્યા પણ હોતી નથી. મહાદેવ આપનું કલ્યાણ ખૂબ સુંદર માહિતી આપી અને ન્યૂઝ વતી આપનો હું આભાર માનું છું. થેન્ક યુ. શૂટિંગ રહેતો રૂમમાં 2 મિનિટ. થેન્ક યુ. ચલો લઈ લો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ હર. જય શિવ શંભો. અત્યારે અહીં લખાવું છો ને તમે? અહીં લખાવું છો મેડમ આવે. एक मिनट हो बाबा जवाब Om
ચોખાને તલને જે લાવે છે ને તે દાણા ધરાવજો એટલે અહીંયા બધું ભરાઈ જાય એવે દાણા ચડાવી દો ભગવાનને અક્ષરાચા સુરા શ્રેષ્ઠા ગુંગવાચા સુરોગિના મયા વિવેકિના ભક્ત્યા રૂહાન પરમેશ્વરા હવે બીલીપત્ર ચડાવવાના છે થોડા ચડાવી દો પછી એવો તો ચડાવો ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રિયાયુધમ ત્રિયત્રપાવરમ માનવ એક બિલ્વમ શિવાર્પણમ કાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय યોગિનામ તતયે નમઃ તમારા પાગલ છે અને રોટો લઈ ચાલો દાદા થોડી ઉતાર કરજો વાતો કરવા બેઠા છો રોજ આવો બોલે બીજું કોઈ ના નવા વાતો નહીં કહેવાનું ઓમ નમઃ શિવાય શિવાય વિઠ્ઠલ નમઃ સ્વાહા ઓમ નમઃ શિવાય શિવાય વિઠ્ઠલ નમઃ સ્વાહા ઓમ નમઃ શિવાય વિઠ્ઠલ નમઃ સ્વાહા ઓમ નમઃ શિવાય મિત્રો, શિવ તત્વ એક પરમ તત્વ આધ્યાત્મિક રહસ્ય છે. વિશ્વભરમાં શૈવ સંપ્રદાય છે અને મહાદેવ, દેવોના દેવ શિવજીની આજે હેપી બર્થડે એને પ્રાગટ્ય થયું. આજે શિવ પાર્વતીના વિવાહ થયા હતા. હું કર્ણમુક્તેશ્વરથી ન્યૂઝ તરફથી પ્રશાંત વ્યાસ. શિવ મોક્ષ આપનારા એક જ દેવ છે. મોક્ષની સત્તા શિવ પાસે છે. વિષ્ણુ લક્ષ્મી આપે છે, એ લક્ષ્મીનારાયણને પૂજાય છે. બ્રહ્મા સર્જનનું કામ કરે, જ્યારે વિનાશ અને બીજું વિનાશ ઉપરાંત મોક્ષ અને જ્ઞાન શિવ પ્રદાન કરે છે. તો આવી શિવની ભક્તિ આજે અનેક મંદિરોમાં જઈ રહ્યો છું અને લોકોનો ભક્તોનો ભાવિ ઉત્સાહ છે. તો પ્રશાંત વ્યાસ, હું શિવની ભક્તિનો અંશ માત્ર છું, પણ બચપનથી શિવ ભક્તિ હતી. ઓમ નમઃ શિવાય. તો આ જોશો સૌ, એને જોતા જ બી નહીં, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આજે મહાપાવન પર્વ છે. રાત્રે મારી પોતાની પૂજામાં હું બેસવાનો છું. મારી પૂજામાં જે સંન્યાસ આશ્રમ કરે છે એમના અંશ લઈશ. તો આપ જોઈ શકો કે શિવ માટે લોકોનો કેટલો વિશ્વાસ છે. ભોલાનાથ છે, આશુતોષ અવઢરદાની, તુરંત વર આપનારા એકમાત્ર દેવ મહાદેવ, તુરંત વર, સિદ્ધવર. ચાહે રાજકારણી હોય, ચાહે ધર્મગુરુ હોય, વકીલ હોય, જજ હોય, પોલીસ હોય, દરેક જે સત્તા પર છે એ શિવની પૂજન કરે છે. કારણ કે શિવ સાથે શક્તિ છે. વાગર્થાવિ સંપ્રોક્ત વાગર્થાપતિ પ્રત્યય જગત પિત્ર વંદે પાર્થિવ ભવાની શંકરાય પ્રીત્યાર્થે નમઃ. હું ભૂદેવ છું, પત્રકાર છું, ન્યૂઝનો એન્કર છું. તો આપ જોજો, ખાસ જોજો, લાઈક કરજો, શેર કરજો, લોકોને સબસ્ક્રાઈબ કરજો. અને કર્ણમુક્તેશ્વર મંદિર બહુ પ્રાચીન રાજા
કર્ણદેવ સોલંકી એ જ સમયનું બંધાયેલું છે અને અહીંયા ધર્મ સંસદ બી થઈ ગઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા. તો ખાસ આપને વિનંતી છે, પ્રશાંત વ્યાસ આપ જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ. અત્યારે યજ્ઞ બતાવ્યો. હવે ફરાળની બી વ્યવસ્થા છે અને રાત્રે અહીંયા શિવ પૂજા 4 પ્રહર 8 વાગે રાત્રે પ્રહર શરૂ. કેટલા વખતે બોલ્યો બધાને ઓમ નમઃ શિવાય સૌને મારા. અરે મેં કીધું કે ક્યાં ખોવાઈ ગયા હતા. ના મારે તો કામકાજ જમીને ચેનલ જમાઈ દીધી મારી. સરસ. મહાદેવ કૃપાથી. કઈ ચેનલ? આપણે જ્યોતિ મેડમ છે કે એક લેડીઝ તરીકે વર્ષોથી ત્રંબકના યજ્ઞ કર્યા છે. સોમવારે બી કર્ણમુક્તેશ્વર મહાદેવમાં છે. તો આપણે એમનો ઇન્ટરવ્યૂ નિહાળશું. પ્લીઝ મને સહકાર આપો.